વિશ્વમાર્યમનું સૂત્ર આપનાર મહર્ષિ દયાનંદનો જન્મ આજથી 200 વર્ષ પહેલા ગુજરાતના ટંકારામાં થયો હતો. એ સમયે સમસ્ત ભારત કુરિવાજો અને અંધશ્રદ્ધાના અંધકારમાં ડૂબેલું હતું. એક સમયે વિશ્વગુરુ કહેવાતો ભારત આજે વિદેશી સભ્યતાથી ઘેરાયેલો હતો. વૈદિક સંસ્કૃતિ વિના જાણે કે ભારત અધૂરું હતું. પરંતુ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી મહર્ષિ દયાનંદે વેદોનો પ્રકાશ આ સંસારમાં ફરીથી કર્યો. વૈચારિક ક્રાંતિ દ્વારા તેમણે માનવ વચ્ચેના ભેદભાવો દૂર કરવાનું, સ્ત્રીની સ્થિતિને માનસભર સ્થાન આપવાનું તથા ધર્મના નામે ચાલતા પાખંડોને દૂર કરવાનું જબરદસ્ત કાર્ય કર્યું હતું. તે સાથે જ વાસ્તવિક વૈદિક ધર્મના વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. આમ ઇતિહાસ તો આપણો ઉજ્જવળ હતો જ, પરંતુ ભવિષ્ય હવે ચિંતાજનક સ્થિતિમાં છે. વર્તમાન સમયની ઘણી સમસ્યાઓને લીધે આપણું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે તેમ નથી. અને તેમાંની સૌથી મોટી સમસ્યા છે વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબોથી વિભક્ત કુટુંબો તરફ અને વિભક્ત કુટુંબોથી એકાકીપણા તરફ આ દેશ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભાવિ પેઢી માટે આ કોઈ શુભ સંકેત નથી. તો ચાલો હાલની પારિવારિક સ્થિતિ નિહાળીએ. અરે હું શું કહેતી હતી? અરે રીતુ, ઓ નાના નાની આવ્યા છે. હાય નાનુ, હાય નાની. એ આ શું કરે છે? નાના નાની પગે પડી નમસ્તે કર. પગે પડીને હું નહીં કરું. તો જા નાના નાની માટે પાણી લઈ આવ. જા. ના, મારે બહાર જવું છે, મારે મોડું થાય છે. રીતુ જોયું ને મમ્મી પપ્પા તમે? રીતુ દિવસે ને દિવસે ઉદ્ધત બનતી જાય છે. અમે બંને નોકરી કરી છી, તેથી એને ઘરમાં કોઈ ટોકવા વાળું જ નથી. આ છોકરી દિવસે ને દિવસે બગડતી જ જાય છે. જો બેટા, આમાં વાંક તો તારો જ છે. તારા લગ્ન થયા ત્યારે નીતિન જમાઈના મમ્મી પપ્પા અને દાદા દાદી બધા સાથે જ રહેતા હતા. પણ તારે એકલું રહેવું તું, તારે અલગ રહેવું તું. અને તારી આ જીદના કારણે આજે રીતુને યોગ્ય સંસ્કાર નથી મળ્યા. જો બેટા, સંયુક્ત પરિવાર એ વૈદિક સંસ્કૃતિની ધરોહર છે. નાના મોટા મતભેદો તો દરેક પરિવારમાં થાય છે, પરંતુ તેથી આમ પરિવારનો ત્યાગ કરી એકલા જીવન જીવવું શું એ યોગ્ય છે? અરે મેં તો એવા યુવક યુવતીઓ પણ જોયા છે કે જેઓ બાળક જ ઈચ્છતા નથી. તો શું આ યોગ્ય છે? અરે જો બાળક જ નહીં હોય તો તમે તમારો સાંસ્કૃતિક વારસો કોને આપશો? આપણા વેદોમાં પણ કહેવાયું છે કે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, અર્થાત પ્રજારૂપી તંતુને છેદીશ નહીં. મનુષ્ય જીવનના અસ્તિત્વ માટે પરિવાર અને પારિવારિક સંબંધો ખૂબ જ જરૂરી છે. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું આજે જ નીતિન સાથે વાત કરી હું મારા પરિવાર સાથે રહેવા જતી રહીશ. સંબંધ બચાવો, પરિવાર બચાવો. તો તમે જોયું ને કે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે પરિવાર અને પારિવારિક સંબંધો કેટલા જરૂરી છે. તેથી હું તમને આહ્વાન કરું છું કે જે પારિવારિક સંબંધો આપણા આધારરૂપ છે તેને બચાવી રાખવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. કેટલાક દુષ્ટ લોકો નો ચાઇલ્ડ પોલિસી અને ચાઇલ્ડ ફ્રી ફેમિલી જેવા સૂત્ર આપીને આપણા પરિવારને તોડવાના જે ષડયંત્રો કરે છે તેને આપણે સમજવા જોઈએ અને આપણા સમાજને તેનાથી બચાવવો જોઈએ. બીજી એક સમસ્યા જે વિકરાળ રૂપ લઈ રહી છે તે છે જાતિવાદ અને ઉચ્ચ નીચના ભેદભાવની. આ કારણસર આપણા સમાજના કેટલાક લોકો આપણા સમાજની મુખ્ય ધારામાંથી બાદ થઈ ગયા છે અને કેટલાક તેમને આપણાથી અલગ કરવાના ષડયંત્રો કરે છે. આપણા સમાજને નબળું બનાવી નાખે છે. તો ચાલો આ સમસ્યા અંતર્ગત એક પ્રસંગ નિહાળીએ. અરે શું કરે છે? કહું છું આગી રે, મને અડીશ નહીં. હા, એ સાહેબ રમકડા લઈ લ્યો, રમકડા. નાના નાના છોકરાઓ માટે રમકડા લઈ લ્યો. એ સાહેબ રમકડા લઈ લ્યો. અરે વાહ પપ્પા, જુઓ ને કેવા મસ્ત મસ્ત ડીંગલા છે. મને લઈ દ્યો ને. અરે આગી રે, એને ના અડાય. અરે પપ્પા જુઓ ને કેવા મસ્ત મસ્ત ડીંગલા છે. ના, હવે એની પાસેથી ન લેવાય. અરે મીનુને ગમે છે તો લઈ દે. ઠીક છે. શું તમે શું આપવાના? 100 રૂપિયા સાહેબ. હા, શેઠ માણસ જોયું નથી ને, તારું મોઢું મોટું ફાટે છે. હો, 50 જ આપીશ. અરે સાહેબ, દીકરી રાજી થાય છે ને, તમારે જે આપવું હોય આપજો. આલે, લઈ લે ત્યાંથી. હા લઈ લાવ છું.
ના પાડીને અડીશ નહીં. અરે દાદાજી દાદીએ મને અડવાની કેમ ના પાડી અને પપ્પાએ પૈસા ફેંકીને કેમ આપ્યા? અરે તારા દાદી ને તારા પપ્પાને એવું લાગે છે કે તું અડીશ ને તો અભડાઈ જઈશ અને તેના જેવી થઈ જઈશ. હે આઈડિયા. ના પાડીને ન અડ. અરે દાદી મારી વાત તો સાંભળો. જો તેને અડવાથી આપણે અભડાઈ જઈએ તો આપણને અડવાથી તે શુદ્ધ ન થઈ જાય, તે આપણા જેવા ન થઈ જાય. અરે દાદી હું તો આને અડીશ આ બેયને અડીશ એટલે બે આપણા જેવા થઈ જશે અને શુદ્ધ થઈ જશે. પ્રોબ્લેમ સોલ્વ. વાહ દીકરી વાહ, તારા દાદી ને તારા પપ્પાને આજ દિવસ સુધી હું ન સમજાવી શક્યો તે એક જ મિનિટમાં સમજાવી દીધું. આપણે સૌ પરમપિતા પરમાત્માના સંતાનો છીએ, એક જ સમાન છીએ. એક જ પિતાના સંતાનો વચ્ચે આટલો ભેદભાવ શા માટે? ઊંચ નીચના ભેદભાવ દૂર કરીશું, સૌને ગળે લગાવીશું. તો ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે કોઈ પણ જાતના ભેદભાવ વિના આપણે દરેક મનુષ્યને સમાન ગણીશું. ત્યારે જ આપણો દેશ મહાન બનશે. બીજી એક સમસ્યા છે તે છે સ્વાસ્થ્યની સમસ્યા. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. કઈ ભૂલને લીધે ને કયા કારણોસર આપણી ખેતી રસાયણયુક્ત બની છે તે સમજાતું નથી. રાસાયણિક ખાતર દ્વારા ઝડપથી પાક તો મેળવી શકાય છે, પરંતુ તે પાણી, જમીન અને સ્વાસ્થ્ય ત્રણેયને માઠી અસર પહોંચાડે છે. આ તમામ સમસ્યાઓનો હલ માત્ર એક જ છે, પ્રાકૃતિક ખેતી. માતાહ ભૂમિ પુત્રોહમ પૃથિવ્યા, અર્થાત ધરતી એ આપણી માતા છે અને આપણે તેના સંતાનો. આપણી બીજી પણ એક માતા છે અને તે છે ગાય. માત્ર ને માત્ર દેશી ગાય દ્વારા જ પ્રાકૃતિક ખેતી સંભવ છે. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર વગેરે જેવા ધરતી માટે અમૃત સમાન તત્વો આપણે માત્ર ને માત્ર ગાયના મૂત્ર અને છાણમાંથી જ પ્રાપ્ત થાય છે. અહીં આપણે બે ખેડૂતોની તદ્દન વિપરીત પરિસ્થિતિઓ જોવા મળે છે. એક તરફ પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરી ખેતી કરતો ખેડૂત અને તેમનો સુખી અને સ્વસ્થ પરિવાર જે ગૌ સંવર્ધન દ્વારા ખાદ્ય પદાર્થો મેળવે છે, જ્યારે બીજી તરફ રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા અને ડીએપી નો ઉપયોગ કરી પછતાવો કરતો ખેડૂત, તેમનો કેન્સરથી પીડિત બાળક અને વેરાન જમીન. રાસાયણિક ખાતર દ્વારા જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, પરિણામે જમીન બિનઉપયોગી બને છે. આમ નિર્ણય તો ખેડૂત મિત્રનો જ છે કે તે આ બે પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિ પસંદ કરે, દરિદ્રતાની કે પછી સદ્ધરતાની, માંદગીની કે પછી સ્વસ્થતાની, દુઃખની કે પછી સુખની. ટૂંકમાં કહું તો દેશના ઝડપી વિનાશની કે પછી ધીમા વિકાસની. તો ખેડૂત મિત્રો, મારી તો તમને વિનંતી છે કે તમે પ્રાકૃતિક ખાતરનો જ ઉપયોગ કરો, જેથી આપણો દેશ ને દેશના ખેડૂતો તમામ સમૃદ્ધ બની શકે. તો ચાલો પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીએ, જળ, જમીન, જીવન બચાવીએ. બીજી પણ એક સમસ્યા છે જે કોઈને કોઈ રીતે આપણા ભવિષ્યને નબળું બનાવી રહી છે, અને તે છે વ્યસનની સમસ્યા. માણસ પરિશ્રમ કરીને ધન કમાય છે અને તે ધન વ્યસન પાછળ વેડફી નાખે છે. જાતે જ રોગોને નિમંત્રણ આપી પોતાના શરીરને ખોખલું બનાવી નાખે છે. તેથી જે કવિયત્રીએ કહ્યું છે ને, બીડી, સિગરેટ, તમાકુ, દારૂ, ચરસ, ગાંજામાં પૈસા ગયા, જાતે જ પગ પર કુલ્હાડી મારી દર્દનાક રોગના શિકાર થયા. કેવા કેવા વ્યસનો થયા જેમાં જીવ ના સૌ કોઈ ગયા, જિંદગીને નરક બનાવી દીધી, સમય પહેલા મોતને વહાલા થયા. સમાજને આ વ્યસનમાંથી બચાવવા માટે અનેક વ્યસન મુક્તિ અભિયાન થયા, પણ સમજુ પ્રજાને વાત ગળે ન ઉતરી, તેથી જ તો જીવન બરબાદ થયા. આ પરિસ્થિતિમાં સરકારશ્રીને વિનંતી છે મારી, અમારી આ પેઢીને વ્યસનમાંથી તારવી નોટબંધીની જેમ નશાબંધી કરાવો, વ્યસન સામે લાલ આંખ દેખાડો. તો ચાલો વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરીએ, યુવા ધન બચાવીએ. હજી ઘણી સમસ્યાઓ છે જેને દૂર કરવા આપણા સહિયારા પ્રયત્નો અનિવાર્ય છે. તો ચાલો આજ રોજ મહર્ષિ દયાનંદની 200મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે તમામ સમસ્યાઓથી લડીશું, રાષ્ટ્રને મજબૂત
ત્યારે જ મહર્ષિ દયાનંદનો આર્ય સમાજની સ્થાપનાનો ધ્યેય સફળ થશે. અંતમાં તો માત્ર એટલું જ કહેશું કે ભારત વિશ્વગુરુ હતો, વિશ્વગુરુ જ રહેશે. આર્ય સમાજ જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત કૃતિ નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.